હેલો સ્ટુડન્ટ, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં જે પાઠ 22મો આપેલો છે બોડો, તેના વિશે આપણે પરિચય પ્રાપ્ત કરીશું, સમજણ કેળવીશું. તો બોડો પાઠ જે છે તેના લેખક છે શ્રી ઝવેરચંદ મેઘાણી. આપણા રાષ્ટ્રીય શાયર, તમે નામ તો સાંભળ્યું જ હશે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યમાં જેમ તારલાઓની વચ્ચે ચંદ્ર પ્રકાશિત હોય તેવી રીતે ઝવેરચંદ મેઘાણીએ પોતાના સાહિત્ય સર્જનથી ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બોડો તેનો સાહિત્ય પ્રકાર છે લોકકથા. તેના લેખક છે શ્રી ઝવેરચંદ મેઘાણી અને તેનો સંગ્રહ છે તો બોડો જે વાર્તા છે તે સોરઠની અથવા તો સૌરાષ્ટ્રની રસધાર સંગ્રહમાંથી લેવામાં આવેલો છે. યાદ રહ્યું? બોડો પાઠના લેખક કોણ છે? શ્રી ઝવેરચંદ મેઘાણી. બોડો પાઠનું સાહિત્ય પ્રકાર કયું છે? લોકકથા છે અને તેનો સંગ્રહ છે સૌરાષ્ટ્રની રસધાર. તેમાંથી આ પાઠ લેવામાં આવેલો છે, આ લોકકથા લેવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, શ્રી ઝવેરચંદ મેઘાણીનો આપણે પરિચય પ્રાપ્ત કરીશું. તો ગુજરાતી સાહિત્યમાં સર્વોપરી જે સર્વશ્રેષ્ઠ સ્થાન પામેલા છે તેવા શ્રી આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ 17/8/1897 થયો હતો અને અવસાન 9/3/1947 થયું હતું. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 17/8/1897 ચોટીલામાં થયો હતો. ચોટીલા તમે જાણતા જ હશો કે જે સૌરાષ્ટ્રમાં આવેલી એક પ્રદેશ છે જ્યાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, જે વિશ્વવિખ્યાત છે. ચોટીલા તેમની જન્મભૂમિ છે. ઝવેરચંદ કાળીદાસ મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે પ્રખ્યાત થયેલા છે. તેમનું વતન બગસરા હતું. તેમનું વતન જે ચોટીલા પ્રદેશ છે, જે વિસ્તાર છે, તેમાં બગસરા કરીને જે ગામ આવેલું છે તે તેમનું વતન હતું. તેઓ શામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા. ઝવેરચંદ મેઘાણી શામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા. તેમને સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા છે. ઝવેરચંદ મેઘાણીએ કયા લોકવાર્તાના સંપાદનો આપ્યા છે? તો ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા છે. તેમાં સૌરાષ્ટ્રની રસધારમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો જેવા લોકગીતોના સંપાદનો તેમણે કરેલા છે. કયા લોકગીતોના સંપાદનો કરેલા છે? કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો જેવા લોકગીતોના સંપાદનો ઝવેરચંદ મેઘાણીએ કરેલા છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરેલી છે. શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ખંડેરોમાં, સૌરાષ્ટ્ર જે પ્રદેશ છે, કાઠિયાવાડની ધરતીની વાત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર જે ગુજરાતનો લોકલાડીલો પ્રદેશ છે તે સૌરાષ્ટ્રના ખંડેરો, લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરેલી છે. હવે લોક સાહિત્ય એટલે લોકો દ્વારા
લોકો દ્વારા રજૂ થયેલું, લોકો દ્વારા ઉપયોગમાં લેવાયેલું, સ્વીકારાયેલું સાહિત્ય. યુગવંદના, સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો છે. પરીક્ષામાં તમને પૂછાય કે ઝવેરચંદ મેઘાણીના કાવ્ય સંગ્રહો કયા છે? તો યુગવંદના અને સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો છે. યુગવંદના અને સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો છે. સોરઠ તારા વહેતા પાણી, સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વે વિશાળ, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે. સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વે વિશાળ, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે. નવલકથા એટલે શું? નવલકથા એ નોવેલ શબ્દ પરથી ઉતરી આવેલો સાહિત્ય છે. નવલકથામાં વિસ્તૃત કથા કરવામાં આવેલી હોય છે, વિસ્તૃત વાર્તા કરવામાં આવી છે. તમે નવલિકા જાણો છો કે નવલિકા એટલે ટૂંકી વાર્તા અને નવલકથા એટલે વિસ્તારપૂર્વકની લાંબી વાર્તા. રાણો પ્રતાપ, શાહજહાં નાટ્ય અનુવાદો છે. રાણો પ્રતાપ અને શાહજહાં એ ઝવેરચંદ મેઘાણીના નાટ્ય અનુવાદો છે, એટલે કે તેનું ભાષાંતર કરેલું છે તેમણે. ત્યારબાદ વેણીના ફૂલ, કિલ્લોલ એ તેમના બાળ કાવ્યોના સંગ્રહો છે. બાળ કાવ્યના સંગ્રહો કયા છે? વેણીનું ફૂલ અને કિલ્લોલ એ તેમના બાળ કાવ્યના સંગ્રહો છે. ત્યારબાદ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. હવે રણજીતરામ સુવર્ણચંદ્રક વિશે વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉના જે પાઠ ભણાવ્યા એમાં આ એ પુરસ્કારનો જ્યારે ઉલ્લેખ થયો છે ત્યારે મેં સમજૂતી આપી છે. તમને યાદ છે? રણજીતરામ સુવર્ણચંદ્રક એ વાવાભાઈ જીવાભાઈ મહેતાના સ્મરણાર્થે આપવામાં આવે છે ઈસવીસન 1928થી. અને સૌ પ્રથમ આ એવોર્ડ, આ પુરસ્કાર શ્રી નર્મદને આપેલો છે. તેમના મરણોપરાંત શ્રી નર્મદને આ પ્રથમ વખતનો એવોર્ડ મળેલો છે. તો રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તો ઝવેરચંદ મેઘાણી વિશે તમે જોયું કે તેમનું વતન ચોટીલા હતું. ચોટીલાનું જે બગસરા હતું એ તેમનું વતન હતું. તેમણે શામળદાસ કોલેજ ભાવનગરમાંથી અભ્યાસ કરેલો હતો. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો એ તેમની લોકવાર્તાના સંપાદનો છે. જ્યારે લોકગીતો કયા છે? તો કંકાવટી, રઢિયાળી રાત, ચૂંદડી, હાલરડા, ઋતુગીતો વગેરે લોકગીતોના સંપાદનો છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ એ તેમના લોક સાહિત્યની મીમાંસા કરેલી છે. યુગવંદના, સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો છે. સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વે વિશાળ, નિરંજન એ તેમની નવલકથાઓ છે. રાણો પ્રતાપ, શાહજહાં એ તેમના નાટ્ય અનુવાદો છે. જ્યારે વેણીના ફૂલ અને કિલ્લોલ એ તેમના બાળ કાવ્ય સંગ્રહો છે. આપણે 2 વખત તેમની કૃતિઓની સમજૂતી પ્રાપ્ત કરી છે વિદ્યાર્થી મિત્રો. હવે હું તમને જે તમારા પાઠ્યપુસ્તકમાં બોડો પાઠ આપેલો છે તે બોડો પાઠનો સાર સમજાવીશ. બોડા પાઠનો વિષય વસ્તુ શું છે તે હું તમને સમજાવીશ. તો બોડો એ લોકવાર્તા છે, લોકો દ્વારા કહેવાયેલી વાર્તાઓ કહેવાય તે. તો બોડો લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજેસિંહ અને ખેડૂત સોંડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજેસિંહજીની દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા વ્યક્ત થઈ છે. બોડો પાઠમાં
ભાવનગરના જે ઠાકોર છે, મહારાજ છે વજેસંગજી, અને એક ખેડૂત છે સોંડો, તેની વાત કરવામાં આવી છે. અલગ અલગ પ્રસંગો દ્વારા બંનેમાં રહેલા જે ગુણો છે તે ખૂબ જ સારી રીતે શ્રી લેખકે રજૂ કરેલા છે. વૈશાખના તાપમાં એક અજાણ્યા ઘોડેસવારને સોંડો પ્રેમથી બોળો જમાડે છે. વૈશાખના તડકામાં સોંડો બોળો એટલે શું? તો બોળો એટલે કે ખેડૂતો જે ઘઉંનું લૂંથું આવે છે, ઘઉંનો જે લોટ આવે છે, તેમાં છાશ નાખી અને રાંધે તેને, અને તેને માટલીમાં ભરાવી અને ઠંડુ કરવા મૂકે, ઝાડવે ભરાવી અને પછી તે ખાય, તેને કહેવામાં આવે છે બોળો. તો આવા બોળા નામની જે વાનગી કહીશું તો તેને તે સોંડા નામનો ખેડૂત એ ઘોડેસવારની પ્રેમથી જમાડે છે, પોતે ભૂખ્યો રહે છે અને જમાડે છે. ત્યારે રાજા સાથે જ્યારે તે વાતચીત કરે છે ત્યારે પ્રજાને પડતી હાડમારી તે કહેતો જાય છે. રાજા વિશે પણ કડવા વહેણ બોલે છે. તે બંને વચ્ચે વાતચીત થાય છે તો સોંડાને ખબર નથી હોતી કે જે ઘોડેસવાર છે તે પોતે રાજા છે, પણ તે ભોળા હૃદયથી પોતાની વેદના તે ઘોડેસવાર પાસે ઠાલવે છે. જ્યારે બીજા દિવસે ભાવનગરમાંથી સોંડાનું તેડું આવે છે, એટલે કે તેને બોલાવવામાં આવે છે, ત્યારે રાજમહેલમાં જઈ જુએ છે તો જે ઘોડેસવારને ગાળો આપેલી તે તો મહારાજ વજયસંગજી પોતે હતા. વજયસિંહજી સોડાને સજા કરવાને બદલે બિરદાવી જાગીર આપે છે, મિલકત આપે છે. પોતાની પ્રજા કેટલી નીડર, બહાદુર છે તે જાણી તેમને આનંદ થાય છે. પ્રજા અને રાજકર્તાઓનો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો અને વત્સલ હોવો જોઈએ, તેની આ નમૂનેદાર વાર્તા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં વજયસિંહજી અને સોંડા ખેડૂત વચ્ચેની જે ઘટનાઓ ઘટિત થાય છે અને તે ઉપરથી જે સોંડો છે તેની દિલદારીતા અને વજયસિંહજીનું જે વિશાળ હૃદય, કર્તવ્યનિષ્ઠા છે તે સમજવામાં આવે છે. તો આગલા વિડીયોમાં આપણે આ પાઠની સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરીશું.